ડેસરના ઈટવાડા ગામે લગ્ન પ્રસંગે અકસ્માત, છાપરું ધરાશયી થતાં 10થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઈટવાડા ગામમાં એક દુર્ઘટનાજનક બનાવ બન્યો છે, જેમાં મકાનની આગળ બનાવેલું અંડાળું છાપરું અચાનક ધરાશયી થતાં 10થી વધુ મહિલાઓએ તેના નીચે દબાઈ જતા ઈજાગ્રસ્ત થઈ। બનાવના પગલે ગામમાં અફરાતફરી મચી ગઈ। પ્રાપ્ત માહિતી મુજબ દિલીપસિંહ રાઠોડના ઘેર પુત્રના લગ્ન પ્રસંગ નિમિત્તે ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ વિવિધ કઠોળના લોટથી વડી બનાવવાની સૂકવવા માટે મહિલાઓ છાપરા ઉપર ચડી હતી। આ દરમિયાન છાપરું અચાનક તૂટી પડતા ઉપર રહેલી મહિલાઓ નીચે દબાઈ ગઈ હતી। બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને તમામ ઘાયલ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ડેસર CHC ખસેડવામાં આવી હતી। વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાઓને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી। આ ઘટનામાં 2 મહિલાઓ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમારા ભાઈનું લગ્ન હતું તો મહિલાઓ બધી ભેગી કરી હતી વડી મૂકવા માટે। તો બધા ભેગા થઈને વડીઓ મૂકતા હતા 8-10 બૈરા। તો ઉપર અડારા ઉપર હુકવા સારું આવે જાય એવું તો કરે ને, બધી ભેગી થઈ જાય ગાડી। અને આ અડારું છે એની એંગલ ભાગી ગઈ, 2 કકડા થઈ ગયા। અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ 2 કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા। એમાં એક મહિલાને વધારે વાગ્યું છે, પગે ફ્રેક્ચર થઈ ગયું છે। અને એક અમારા કાકી છે, એમને ગાદી માર વાગ્યો છે। બરાબર। બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે। કેટલા વાગે આ બનાવ બન્યો છે? આ છે અંદાજે 10 વાગ્યાની આસપાસ। બરાબર। અને શું આ લગ્ન છે અહીંયા આગળ? લગ્ન છે। બરાબર।